નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એમાં તો રાત્રે 12 થી 2 માં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુવા અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઊંચી જતી હતી. નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ 24 કલાકમાં 160 છે પણ 2 કલાકમાં વધારે વરસાદ થયો હતો. અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી. પૂર્ણા નદી 28, આપણે પૂર્ણા નદીની 23 ફૂટની ભયજનક સપાટી છે. 28 થી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે. નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે 2200 લોકોને આપણે શિફ્ટ કર્યા છે. આશ્રય સ્થળોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રુસ્તમવાડી, બીજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને ગ્રામ્યમાં પારડી, વાડા, અડદા, ધારાગીરી, નશીલપુર, ભીલસાડ, કચોડ, કસબાપાર, ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે. આજના દિવસે નાના મોટા 70 અને મુખ્ય માર્ગો 4 બંધ છે. આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે. 15 જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે. એના સાથે જ 10 જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એએનસી મધર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી, રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે.